નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 24/7/2026 વાર છે આજે શુક્રવાર। તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આવતા મહિને પેન્શનરોના પેન્શન વધારા સાથે મળતા અન્ય બીજા લાભો અંગે લેવાશે મહત્વપૂર્ણ નિર્ણયો। તો પેન્શનર મિત્રો, આવતો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો, તો પેન્શન વધારાની સાથે કયા કયા અન્ય લાભો ઉપર નિર્ણય લેવામાં આવશે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવા જ સમાચારો જોવા અને જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચ તેના જીવનચક્રના એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયું છે, કારણ કે કેન્દ્ર સરકારે કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાગત આવશ્યકતાઓ પૂર્ણ કરી છે, તેની ભવિષ્યની ભલામણોને અસર કરશે। તો એવા સમયે જ્યારે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પગાર વધારા અને અન્ય લાભો અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, તો ત્યારે કમિશન દેશના તમામ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં વ્યસ્ત છે। તો સૌથી પહેલા વાત કરીએ તો મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે। તો સૌથી મોટા વિકાસમાંનો એક જાહેર પરામર્શ પ્રક્રિયા પૂર્ણ થવાનો છે। તો મેમોરેન્ડમ અને સૂચનો સબમિટ કરવા માટેની ઓનલાઈન વિન્ડો 15 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે। તો કર્મચારી સંગઠનો, પેન્શનરોના સંગઠનો અને અન્ય હિસ્સેદારોએ લઘુત્તમ પગાર, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન સુધારણા અને ભથ્થા જેવા મુદ્દાઓ પર તેમની ભલામણો સબમિટ કરી કમિશને હવે સરકાર માટે સંતુલિત અને વ્યવહારુ ભલામણો તૈયાર કરવા માટે આ દરખાસ્તોની તપાસ શરૂ કરી છે। તો આ કમિશનના વિગતવાર મૂલ્યાંકન તબક્કાની શરૂઆત છે, જે ભવિષ્યના પગાર અને પેન્શન સુધારાઓ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે મંત્રાલયોને 31 જુલાઈ સુધીમાં કર્મચારીઓનો ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે। તો સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંની એક જાહેર પરામર્શ કવાયતનો અંત છે। તો મેમોરેન્ડમ અને સૂચનો મોકલવાની અંતિમ તારીખ 15 જૂન 2026 નક્કી કરવામાં આવી હતી। તો ટ્રેડ યુનિયનો અને નિવૃત્ત કર્મચારીઓના જૂથો અને અન્ય પક્ષોએ લઘુત્તમ વેતન, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન સુધારણા અને ભથ્થા જેવા મુદ્દાઓ પર ભલામણ કરી છે। તો હવે સમય આવી ગયો છે કે કમિશન ભલામણોનો અભ્યાસ કરે અને સરકારને સમજદાર ભલામણો કરે। તો હવે કમિશન મૂલ્યાંકન કરવાના તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે, જે ભવિષ્યના પગાર અને પેન્શન સુધારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચે રાષ્ટ્રવ્યાપી પરામર્શ અભિયાન ચાલુ રાખ્યું છે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ જેના અધ્યક્ષ છે, તે આયોગ સમગ્ર દેશમાં તેના આઉટરીચ કાર્યક્રમ ચાલુ રાખી રહ્યું છે। તો માર્ચથી કમિશને કર્મચારી સંગઠનો, પેન્શનર જૂથો જેવા અન્ય સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યોની મુલાકાત લીધી છે। તો આ પરામર્શ પ્રક્રિયા વિવિધ જૂથોના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ ઓળખવા માટે તૈયાર છે। તો અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ બેઠકોનું આયોજન હોવાથી આ પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ શું ભલામણ કરશે। તો પરામર્શ દરમિયાન મળેલા સૂચનો અને મંત્રાલયોમાંથી એકત્રિત કરાયેલા કર્મચારી સેવા ડેટાનો ઉપયોગ કરીને કમિશન ઘણા મુદ્દાઓ પર ભલામણ તૈયાર કરશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે। તો સૌથી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સુધારેલ પગાર માળખું, ત્યારબાદ પેન્શન સુધારણા સૂત્ર,
મોંઘવારી સંબંધિત લાભો, વિવિધ ભથ્થા અને વળતર માળખું તેમજ અન્ય સેવા સંબંધિત નાણાકીય લાભો. તો કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારાયા પછી આ ભલામણો કર્મચારીઓ અને પેન્શનરોની કમાણી અને નિવૃત્તિ લાભોમાં નોંધપાત્ર ફેરફારો લાવશે તેવી અપેક્ષા છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો લાભ કોને મળશે? તો કમિશનની ભલામણો નિયમિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ કરતાં ઘણા વ્યાપક જૂથને લાગુ પડશે. તો લાભાર્થીઓમાં ઔદ્યોગિક અને બિનઔદ્યોગિક કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા અધિકારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારીઓ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના કાયદાઓ હેઠળ રચાયેલ વૈધાનિક નિયમનકારી સંસ્થાઓના સભ્યો, સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ કાર્યરત ઉચ્ચ અદાલતોના અધિકારીઓ અને કર્મચારીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો હેઠળની ગૌણ અદાલતોમાં સેવા આપતા ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો લગભગ 1 કરોડ લોકોને લાભ મળવાની અપેક્ષા છે. તો 8મા પગાર પંચની ભલામણોથી સમગ્ર ભારતમાં લગભગ 1 કરોડ લોકો પ્રભાવિત થવાની ધારણા છે. તો આમાં કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે. તો દર 10 વર્ષે એકવાર પગાર પંચની રચના થતી હોવાથી તેની ભલામણો પગાર, પેન્શન અને ભથ્થામાં લાંબા ગાળાના સુધારા માટે પાયો બનાવે છે. તેથી 8મા પગાર પંચ હેઠળ લેવામાં આવેલા નિર્ણયો આગામી દાયકા માટે કર્મચારીઓ અને પેન્શનરોના નાણાકીય લાભોને પ્રભાવિત કરશે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગારમાં વધારો આગળ શું થશે? તો મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને કર્મચારી સેવા સ્કોડે લગભગ સંકલિત થઈ ગયા પછી કમિશને વિવિધ હિસ્સેદારો અને સરકારી વિભાગો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો આગામી મહત્વપૂર્ણ તબક્કામાં પગાર માળખા, પેન્શન સુધારણા અને ભથ્થા માટે ભલામણો ઘડવામાં આવશે. તો ત્યારબાદ અંતિમ અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. તો ફિટમેન્ટ ફેક્ટર અને પગારમાં વધારા માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ આજ સુધી કમિશન દ્વારા કોઈ એવી ભલામણો કરવામાં આવી નથી. તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કમિશનની અંતિમ ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે જ તેમના ભાવિ પગાર અને પેન્શન માળખું નક્કી કરશે. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.